હાલા તારા હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગડા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો ફરી એકવાર સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, આજે આપણે ફરી એકવાર નીકળી ચૂક્યા છે આપણી નવી સફર પર અને આપણો નવો વિડીયો આવી રહ્યો છે. તો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ અમરેલીથી ગઢડા તરફ, અને ગઢડાથી પણ હજી આગળ આપણે જવાનું છે, તેનો વિડીયો પણ ફરી એકવાર આવશે. પણ મિત્રો, આજે આપણે ગઢડાનું સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઈશું, સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીશું. તો મારો આખો વિડીયો જરૂરથી નિહાળજો. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી નથી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોના એન્ડમાં મને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો છે, અને વિડીયોને લાઈક કર્યા વગર અહીંથી જતા નહીં. તો ચાલો આપણે આજનો વિડીયોની શરૂઆત કરીએ. તો બસ મિત્રો, આપણે આપણી સફરની શરૂઆત કરી દીધી છે. આપણે અમરેલીથી ગઢડા જવા માટે વહેલી સવારે નીકળી ચૂક્યા છીએ. અને મિત્રો, આપણે અમરેલીથી ગઢડા જવું હોય એટલે આપણે લાઠી ઢસા થઈને જવું પડે. તો અત્યારે લાઠી ગામ આવી ચૂક્યું છે. આપણી ટ્રીપ તો લાંબી છે, તો કીધું ચાલો રસ્તામાં ગેસ પુરાવી લઈએ. તો આપણે 6 રૂપિયાનો ગેસ પુરાવ્યો. માત્ર 6 રૂપિયાનો ગેસ પુરાવીને આપણે ત્યાંથી આગળ વધ્યા, કારણ કે ત્યાં પ્રેશર નહોતું એટલા માટે. હો ભાઈ, તો હવે આપણે ઢસા પહોંચી ચૂક્યા છીએ, અને ઢસાથી હવે આપણે ગઢડા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, એકવાર ઢસા આવી જાય ને પછી તો ગઢડા માત્ર 20 કિલોમીટર જ છે. અને અમરેલીથી તમે આવો તો માત્ર 1.5 કલાકનો રસ્તો છે. તો જો મિત્રો, આપણે વહેલી સવારે બંને ભાઈઓ નીકળી ગયા છે ગોગલ્સ બોગલ્સ ચડાવીને, મોજ મસ્તી કરતા કરતા. અને રસ્તો તો અમરેલીથી ગઢડા તમે જાઓ એટલે છેક સુધી ખૂબ સરસ મજાનો રસ્તો છે. તમે ફટાફટ જ ગઢડા પહોંચી જાઓ છો. તો બસ આપણે પણ મોજ મસ્તી કરતા કરતા, સોંગ સાંભળતા સાંભળતા અને વિડીયો ઉતારતા ઉતારતા ગઢડા તરફ જઈએ છીએ. તો બસ આ મિત્રો ગઢડા આવી ચૂક્યું છે, અને આ છે ગઢડા ગામનો મુખ્ય પ્રવેશ દ્વાર, કે જેનાથી તમે ગઢડા ગામની અંદર એન્ટર કરી શકો છો. તમે ગઢડાના ગેટને જેવો ક્રોસ કરશો એવો જ સ્વામિનારાયણ મંદિર તરત જ આવી જાય છે. તો બસ મિત્રો, જો સામે દેખાય ને તે છે આપણું BAPS સ્વામિનારાયણ મંદિર. આજે આપણે BAPS મંદિરની મુલાકાત લેવા તરફ જઈ રહ્યા છીએ. તો આજે મિત્રો આપણે BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લેવા આવ્યા છીએ. આ મિત્રો તમને સામે દેખાય તે મંદિરની અંદર તરફ જવા માટેનો મુખ્ય પ્રવેશ દ્વાર છે. આ ખૂબ જ સરસ મજાનો પ્રવેશ દ્વાર. બસ તેને ક્રોસ કરીને આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, તમે આ પ્રવેશ દ્વારને ક્રોસ કરશો ને એટલે તમારે ઘણું બધું ચાલવું પડશે. મંદિર તો અહીંથી થોડું દૂર છે, તમારે અંદાજે 100 પગથિયા પણ ચડવા પડશે. હવે તમે થોડા પગથિયા ચડશો ને એટલે અહીં મધ્યમાં સ્વામિનારાયણ મંદિરની તેમની માણકી ઘોડી પર ખૂબ જ સરસ મજાની પ્રતિમા બનાવવામાં આવી છે, જે ખૂબ જ જોવાલાયક છે. તો આપણે સૌપ્રથમ તેમના દર્શન કરી લઈશું, અને પછી ત્યાંથી આગળ વધીને મંદિરની અંદર પ્રવેશ કરીશું. મિત્રો, ભગવાન સ્વામિનારાયણને ગઢડા સૌથી પ્રિય હતું. એટલા જ માટે તેમણે તેમના જીવનકાળના 25 વર્ષ અહીં ગઢડામાં પસાર કર્યા હતા, અને એટલે જ ગઢડાને સ્વામીનું ગઢડા કહેવામાં આવે છે. મિત્રો, આ મોટી સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમાની નીચે ભગવાન સ્વામિનારાયણે તેમના જીવનકાળ દરમિયાન કેટલા સ્થળો, નગરો, ગામોને પાવન કર્યા છે, અને ક્યાં ક્યાં તેમણે મુલાકાત લીધી હતી તે બધાની યાદી અહીં આપેલી છે, જે તમે નિરાતે વાંચી શકો છો અને જોઈ શકો છો કે ભગવાન સ્વામિનારાયણે કેટલું પરિભ્રમણ કર્યું છે અને કેટલા સ્થળોને પાવન કરેલા છે. તો મિત્રો, આ છે મંદિરનો બીજો પ્રવેશ દ્વાર, કે જ્યાંથી તમે મંદિર તરફ જઈ શકો છો. મિત્રો, અહીંથી તમારે અંદાજે 70 થી 80 પગથિયા હજી બીજા ચડવા પડે છે. તો બસ મિત્રો, ચાલો આપણે આ પગથિયા ચડીશું અને મંદિર તરફ વધીશું.
મિત્રો, આપણે મંદિર સુધી પહોંચીએ ત્યાં સુધી હું તમને મંદિર વિશે થોડી વાત કરી દઉં. મિત્રો, એવું કહેવામાં આવે છે કે ભગવાન સ્વામિનારાયણની પ્રબળ ઈચ્છા હતી કે અહીં ગઢડાની આ ટેકરીઓ પર એક મોટું ને વિશાળ મંદિર બને, પણ જે ભગવાન સ્વામિનારાયણના જીવનકાળ દરમિયાન પૂર્ણ થઈ શક્યું નહીં. જે આશરે 125 વર્ષ બાદ શાસ્ત્રીજી મહારાજના ભગીરથ પ્રયાસોથી અહીં મંદિરનું નિર્માણ શક્ય બન્યું હતું. આ મંદિર અંગે જમીન ફાળવવા અંગે શાસ્ત્રીજી મહારાજે ઈસવીસન 1941માં ભાવનગર સ્ટેટ પાસે માંગણી કરી હતી, પરંતુ ભાવનગર સ્ટેટે જમીન આપવાનો ઇનકાર કર્યો હતો. આઝાદી પછી રજવાડાના વિલીનીકરણ બાદ ભાવનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર ગોવિંદસિંહજી ચુડાસમાએ ગઢપુરની ટેકરી પર જમીનની ફાળવણી કરી હતી અને ત્યારબાદ અહીં સફેદ આરસનું 3 શિખરવાળું ભવ્ય મંદિર ઈસવીસન 1951માં દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને યોગીજી મહારાજે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરી હતી. મિત્રો, આપણે મંદિર વિશે વાત કરતા કરતા આપણે બધા પગથિયા ચડી ગયા અને આપણે મંદિર સુધી પહોંચી ગયા છીએ. તો બસ આ છે ગઢડાનું સરસ મજાનું સ્વામિનારાયણ મંદિર. હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરીશું અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરીશું. મિત્રો, અહીં નીચે અભિષેક મંડપ છે જ્યાં તમે ભગવાન સ્વામિનારાયણ પર અભિષેક કરી શકો છો. તો આપણે પણ જઈશું, દર્શન કરીશું અને અભિષેક પણ કરીશું. અહીં ગણપતિ બાપા અને હનુમાન દાદાની સરસ મજાની મૂર્તિ છે જેના આપણે દર્શન કર્યા અને હવે આપણે અહીં અભિષેક મંડપમાં સૌપ્રથમ જઈ રહ્યા છીએ. અહીં અભિષેક મંડપમાં ભગવાન સ્વામિનારાયણની સરસ મજાની પ્રતિમા મૂકવામાં આવી છે જેના આપણે દર્શન કરી રહ્યા છીએ. તો ચાલો મિત્રો, સૌ સાથે મળીને બોલો જય સ્વામિનારાયણ અને આપણે ભગવાનના દર્શન સૌપ્રથમ કરી લઈએ. ભગવાન પર જળનો અભિષેક કરી લઈએ. તો ચાલો મિત્રો. મિત્રો, અહીં અભિષેક મંડપમાં જ નીચે બધી જ પ્રસાદીની વસ્તુઓ રાખેલી છે જેને તમે જોઈ શકો છો અને તેના પણ દર્શન કરી શકો છો. આપણે પણ ધીમે ધીમે બધું જોઈ લઈએ અને તમને હું ઘર બેઠા જ બધું બતાવી દઉં છું. મિત્રો, આ છે ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રસાદીની વસ્તુઓ. આ ભગવાન સ્વામિનારાયણનો બેરખો, આ છે ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીના વસ્ત્રો. સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની બધી જ વસ્તુઓના આપણે દર્શન કર્યા. તે બાદ હવે આપણે અભિષેક મંડપની ઉપરની બાજુએ આવેલ મુખ્ય મંદિર છે ત્યાં આવ્યા છીએ. મિત્રો, અહીંથી બાજુમાં જે તળાવ છે તે ખૂબ જ સરસ મજાનો નજારો દેખાય છે. અહીં આજુબાજુ ખૂબ જ વૃક્ષો વાવેલા છે જેથી અહીં વાતાવરણ ખૂબ જ સરસ મજાનું થઈ જાય છે. અને અહીં તમે ઉપર આવો છો ત્યાં મંદિર ખૂબ જ સરસ મજાનું બનાવેલું છે. અહીં ગાર્ડન પણ છે જ્યાં તમે બેસી શકો છો. અહીં મંદિરની અંદર પ્રવેશતા જ ખૂબ જ સરસ મજાનું વાતાવરણ તમને ફીલ થાય છે.
તો મિત્રો, આપણી સફર તો હજી ઘણી લાંબી છે, તેથી આપણે આ સ્વામિનારાયણ ભગવાનના મંદિરની વિદાય લઈને અહીંથી આગળ વધવું જ પડશે. તો મિત્રો, આપણે ગઢડામાં આવેલ ભગવાન સ્વામિનારાયણ મંદિરના સરસ મજાના મંદિરના દર્શન કર્યા, ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા અને સ્વામિનારાયણ ભગવાન ઉપર જળ અભિષેકનો લાભ લીધો. હવે આપણે અહીંથી આગળ વધી રહ્યા છીએ. આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ તે હું તમને મારો નેક્સ્ટ વિડીયો આવશે ત્યારે જરૂરથી જણાવી દઈશ. હું અને મારો ભૈરુ બંને ફરીથી ગોગલ્સ ચડાવીને આગળ નીકળી ચૂક્યા છીએ. મિત્રો, તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પર એકવાર લાઈક જરૂરથી કરજો. જો ચેનલને સબસ્ક્રાઈબ કરેલી નથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને બને એટલો શેર કરી દેજો. તમારા ભાઈબંધ દોસ્તાર બધાને બતાવજો. હું મળીશ મારા આવતા વિડીયોમાં. મારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ.